કયા નક્ષત્રમાં ભગવાન રામનો જન્મ થયો હતો? કયા નક્ષત્રમાં ભગવાન રામનો જન્મ થયો હતો? ઓપ્શન એ રેવાઠી, બી રોહિણી, સી પુનર્વસુ, ડી ઉત્તરા ફાલ્ગુની. કોણે રામ ભગવાનને વનવાસ મોકલ્યા હતા? કોણે રામ હતા? ઓપ્શન એ કૌશલ્યા, બી કૈકેયી, સી સુમિત્રા, ડી મંદોદરી. સાચો જવાબ. અયોધ્યા રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી? કયા દિવસે અયોધ્યા રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી? 24 જાન્યુઆરી 2024, 22 જાન્યુઆરી 2024, 20 ડિસેમ્બર 2024 કે 25 માર્ચ 2024? 22મી જાન્યુઆરી. રામનવમી તહેવાર શું સૂચવે છે? ઓપ્શન એ તેમનો જન્મદિવસ, બી તેમના લગ્ન, સી વનમાં ગયા તે, ડી વનમાંથી પાછા આવ્યા તે. ધનુષ તોડવાથી રામ ભગવાનના લગ્ન સીતાજી સાથે થયા. કયા નામનો ધનુષ તોડવાથી રામ ભગવાનના લગ્ન સીતાજી સાથે થયા? ઓપ્શન એ ગાંડીવ, બી પિનાક, સી સારંગ, ડી વાયવ્ય. ક્યાં થયો હતો? રામ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? અયોધ્યા, મથુરા, ગોકુલ. અયોધ્યા. રામ ભગવાનને કેટલા વર્ષ માટે વનવાસ મોકલ્યા હતા? રામ ભગવાનને કેટલા વર્ષ માટે વનવાસ મોકલ્યા હતા? ઓપ્શન એ 12 વર્ષ, બી 13 વર્ષ, સી 14 વર્ષ કે ડી 15 વર્ષ? ગુરુ કોણ હતા? રામ ભગવાનના ગુરુ કોણ હતા? ઓપ્શન એ વશિષ્ઠ, બી વાલ્મીકી, સી શૃંગ મુનિ, ડી વ્યાસ. અયોધ્યા પાસે કઈ નદી વહે છે? અયોધ્યા પાસે કઈ નદી વહે છે? સરયુ, યમુના, ગંગા કે ગોમતી?